મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઈ નિર્માણ કાર્ડ યોજના વિશે, જેમાં 6,44,500 રૂપિયા સુધીની સરકારી સહાય છે એ મળવાપાત્ર છે. મિત્રો, ઓનલાઈન ફોર્મ કઈ રીતે તમે જાતે જ ભરી અને ઈ નિર્માણ કાર્ડ મેળવી શકો એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છીએ. તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ પણ આ વિડીયોની અંદર જ તમને જણાવવામાં આવશે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું ઈ નિર્માણ કાર્ડ વિશે. તો એમની પાત્રતા શું છે? તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે 18 વર્ષથી 60 વર્ષની વય મર્યાદા છે એ લાગુ પડશે. એટલે કે તમારી ઉંમર છે એ 18 વર્ષથી લઈ અને 60 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. છેલ્લા 12 માસમાં એટલે કે 90 દિવસ બાંધકામ શ્રમિક તરીકે તમે કામગીરી છે એ કરેલી હોવી જોઈએ. એટલે કે મિત્રો, છેલ્લા વર્ષની અંદર તમે ઓછામાં ઓછા 90 દિવસ બાંધકામનું જે કામ છે એટલે કે કડિયા કામ કહીએ આપણે, તો એ 90 દિવસ તમે કરેલું હોવું જરૂરી છે. હવે આની નોંધણીની પ્રક્રિયા કઈ રીતની છે? તો કે ઈ નિર્માણ મોબાઈલ એપ્લિકેશન છે, તો એમાં પણ તમે આ કાર્ડ માટે એપ્લાય કરી શકો છો. તો અહીં મિત્રો તમને એક વેબસાઇટ જોવા મળે છે www.enirmanbocw.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન નોંધણી કરાવી શકો છો. અથવા તો આપની નજીકમાં કોઈ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC હોય તો એની પાસે પણ તમે ઈ નિર્માણ કાર્ડ કઢાવડાવી શકો છો. અથવા તો મિત્રો તમારા ગામની અંદર ઈ ગ્રામ કેન્દ્ર પર તમે નોંધણી છે એ કરાવી શકો છો. ત્યાં પણ તમને સુવિધા છે એ મળી જશે. તો મિત્રો, આટલી જગ્યાએ તમે ઓનલાઈન અરજી કરાવડાવી શકો છો. નોંધણીના ફાયદા શું રહેશે? તો કે બોર્ડ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા તમામ કલ્યાણકારી યોજનાઓના લાભ છે એ જો આ નોંધાયેલા હશે બાંધકામ શ્રમિક તરીકે, તો એ તમને મળવાપાત્ર રહેશે. તો મિત્રો, ઈ નિર્માણના આ મુખ્ય છે એ તમને લાભ જોવા મળી શકે છે. હવે મિત્રો, આપણે આગળ વાત કરીએ તો ઈ નિર્માણ કાર્ડની સાથે સાથે તમારે ઈ શ્રમ કાર્ડ પણ કઢાવવું જોઈએ. ઈ શ્રમ કાર્ડ કેવી રીતે કઢાવવું એના વિશે આપણે પહેલા જ વિડીયો બનાવેલો છે. એમની નોંધણી કરાવવા માટે તમે અહીં જોઈ શકો છો કે કયા કયા લાભ મળવાપાત્ર રહેશે. તો કે માની લો કે તમારા કામ ઉપર કોઈ આકસ્મિક મૃત્યુ અથવા તો કાયમી અપંગતાના કિસ્સામાં 1 વર્ષ માટે રૂપિયા 2 લાખની સહાય છે એ તમને મળવાપાત્ર હોય છે. આંશિક અપંગતાના કિસ્સામાં 1 લાખ રૂપિયાની સહાય છે એ તમને મળવાપાત્ર હોય છે. હવે મિત્રો, આની નોંધણી છે એ તમે eShram.gov.in નામની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કરાવી શકો છો, અથવા તો કોમન સર્વિસ સેન્ટર કે ઈ ગ્રામની સેન્ટરે જઈ અને તમે નોંધણી છે એ નોંધાવી શકો છો. મિત્રો, આની જે નોંધણી છે એ વિનામૂલ્યે ઈ શ્રમ કાર્ડ છે એ તમને મળવાપાત્ર હોય છે. ઈ શ્રમ કાર્ડ પોર્ટલ પરથી ગુજરાતના 82 લાખ કરતાં પણ વધારે અસંગઠિત શ્રમિકોએ શ્રમિક કાર્ડ છે એ કઢાવવું જરૂરી છે. આજે જ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. eShram.gov.in નામની વેબસાઇટ ઉપર છે એ તમારે જવાનું રહેશે અને ત્યાં તમે નોંધણી કરાવી શકશો. મિત્રો, આ જે ઈ નિર્માણ કાર્ડ છે એમાં તમને કેટલા લાભ મળવાપાત્ર છે? આપણે જે અગાઉ રકમ જોઈ 6 લાખથી પણ વધારે તમને લાભ મળશે, તો એ મિત્રો કેમાં મળશે તો એના વિશે હવે આપણે જોઈ લઈએ. તો કે નોંધાયેલા બાંધકામ શ્રમિકોને નીચેના લાભો છે એ મળવાપાત્ર રહેશે. તો અહીં મિત્રો આપણે વાત કરીએ કે પ્રથમ જે નોંધાયેલા મહિલા બાંધકામ એટલે કે જે મહિલાઓ બાંધકામ કડિયાકામ સાથે સંકળાયેલા હોય તો એમના 2 બાળકના જન્મ સમયે એમને 27,501 પ્રસૂતિ સમયે છે એ આપવામાં આવે છે. એટલે કે મિત્રો, ટોટલ 2 બાળકોની પ્રસૂતિ થાય ત્યાં સુધી એમને 55,000 રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે. તો અહીં જે પહેલો ફાયદો છે એ તમે જોઈ શકો છો. ત્યાર પછી ધન્વંતરી રથ દ્વારા મફત આરોગ્ય તપાસ અને સારવારની સુવિધા પણ એ મહિલાને મળશે. વ્યવસાયિક રોગ અને ઈજાના કિસ્સામાં 3 લાખ રૂપિયા સુધીની સહાય છે એ એમને મળવાપાત્ર રહેશે. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રૂપિયા 10ની અંદર એક પૌષ્ટિક ભોજન છે એ પણ એમને આપવામાં આવે છે. મિત્રો, તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે એક રેકડી જેવું અથવા તો તમે દુકાન જેવું જોયું હશે કે જ્યાં શ્રમિક અન્નપૂર્ણા યોજના એવો બોર્ડ મારેલો હોય છે. તો એ જગ્યાએ જો તમે આ કાર્ડ બતાવો તો તમને 10 રૂપિયાની અંદર પૌષ્ટિક સારું એવું ભોજન છે એ આપવામાં આવે છે. શિક્ષણ સહાય યોજના અંતર્ગત 2 સંતાનોમાં દરેક સંતાનને રૂપિયા 500થી 40,000 રૂપિયા સુધીની સહાય છે એ આપવામાં આવે છે. તો અહીં મિત્રો, શિક્ષણમાં પણ તમારા બાળકને છે એ લાભ મળવાપાત્ર રહેશે.
શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળ તમને 1,60,000 રૂપિયા અને હાઉસિંગ સબસિડી યોજના હેઠળ 1 લાખની સહાય પણ તમને મળવાપાત્ર રહે છે. આકસ્મિક મૃત્યુ સહાય અંતર્ગત મિત્રો તમને 3 લાખ રૂપિયા અને અંત્યેષ્ટિ યોજના અંતર્ગત 7,000 રૂપિયાની સહાય પણ મળવાપાત્ર રહેશે. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોર્ડ યોજના અંતર્ગત દરેક દીકરીના નામે ₹10 લાખના એફડીના બોન્ડ છે એ જમા કરવામાં આવે છે. સ્થળાંતર કરતા બાંધકામ શ્રમિકના બાળકો માટે શ્રમિકના વતનમાં જ હોસ્ટેલની સુવિધા છે એ એમના બાળકને ભણવા માટે આપવામાં આવે છે. તો મિત્રો અહીં ઘણા બધા લાભો છે એ તમને નિર્માણ કાર્ડ કઢાવો તો મળવાપાત્ર રહે છે. મિત્રો આપણે ઓલરેડી આનો વિડીયો છે એ બનાવેલો છે કે તમે જાતે જ કઈ રીતે ઓનલાઈન એપ્લાય કરી શકો. તો ડિસ્ક્રિપ્શનમાં હું તમને એની લિંક આપી દઈશ, અથવા તો જો તમે આ વિડીયોને વધુને વધુ લાઇક અને શેર કરશો તો મિત્રો આપણે ફરી પાછો એક અલગથીને ઓનલાઈન ફોર્મ ભરવા વિશેનો વિડીયો પણ બનાવશું. તો તમે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથીને આવા કોઈ પણ યોજનાકીય લાભ છે એ તમને સરળતાથીને મળી રહે. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.